વેલકમ ટુ અવર ચેનલ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર, જ્યાં તમને મળશે મણકા, સાંધા, સ્નાયુ તેમજ જ્ઞાનતંતુને લગતી તકલીફોની સારવાર, એ પણ દવા તેમજ ઓપરેશન વગર. તો તમારી સ્પાઇનને હેલ્ધી રાખવા અને ફિટનેસ ટિપ્સ જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. નમસ્તે મિત્રો, તો આજે આપણે કેસ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જેમનું નામ છે રમીલાબેન. રમીલાબેન અમદાવાદથી સ્પેશિયલ સુરત એમના ઘૂંટણની ટ્રીટમેન્ટ માટે અહીંયા આવ્યા હતા. તો એમના ઘૂંટણની તકલીફમાં એમને અહીંયાથી શું રિઝલ્ટ મળ્યું, કઈ રીતે મળ્યું અને એમનો મૂળ પ્રોબ્લેમ શું હતો, એના વિશે આજે આપણે ડિસ્કસ કરીશું. મારું નામ રમીલાબેન ગૌતમભાઈ પટેલ છે. મારી ઉંમર 62 વર્ષ છે. મને 3 મહિના પહેલાં પગમાં દુખાવો ચાલુ થયો હતો. 3 ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું હતું. તેમણે મને ઘસારાની શરૂઆત કીધી હતી. પગમાં સખત સોજો આવી ગયો હતો, પગ વળતો નહોતો, છતાં મને કોઈ એવું રિઝલ્ટ નહોતું મળતું. કાર્યોપેટ્રિક સેન્ટરનો એક કેમ્પ અમદાવાદમાં હતો. ત્યાં ડૉક્ટર આકાશ પટેલને હું મળે. ત્યાં મને પ્રાઇમરી સ્ટેજે સારવાર આપી હતી, પરંતુ મને તે બહુ જ ફાયદાકારક લાગી. એટલે મેં એમની સાથે ડિસ્કસ કરી, એમની વાત સાંભળી. હું નેક્સ્ટ વીકમાં જ સુરત આવી ગઈ અને અહીંયા હું 1 વીકથી સોમવારથી શનિવાર સુધી મેં ટ્રીટમેન્ટ લીધી. પરંતુ મારા પગમાં 90% જેટલું મને ફાયદો છે. પગ વાળી શકું છું, પલાઠી વાળી શકું છું, પગ ઉપર વજન દઈને ચાલી શકું છું. મને એવું જ થાય છે કે મારો પગ નોર્મલ છે. અહીંનો સ્ટાફ પણ એટલો કોઓપરેટિવ છે, એટલે આપણને પોતાનું ફેમિલી હોય એવું જ ફીલ થાય છે. કાર્યોપેટિક ટ્રીટમેન્ટ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ. એમનું ફિઝિકલ ચેકઅપ અને એસેસમેન્ટ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આંટીને ઘૂંટણમાં ઘસારો તો છે, પણ સાથે થોડી કમરમાં પણ તકલીફ છે. જો એ કમરની તકલીફને ઠીક કરવામાં આવે તો એની સાથે ઘૂંટણમાં બહુ સારું રિઝલ્ટ આપણે લઈ શકીએ એમ છીએ. તો ચાલો હું તમને એક્સરેમાં બતાવીશ કે એમને શું અને કેટલી પ્રોબ્લેમ છે. તો બંને અગર નીનું કમ્પેરિઝન તમે કરો છો તો લેફ્ટ નીમાં 2 હાડકા વચ્ચે જે જગ્યા છે ને, આ સ્પેસ છે અથવા ગાદીનો ભાગ છે, તો આટલી સ્પેસ દેખાવી જોઈએ. પણ રાઈટમાં તમે જોશો તો બંને બોન વચ્ચેની સ્પેસ બહુ ઓછી થઈ ગઈ છે અને અહીંયા ઘસારાની શરૂઆત થઈ છે. તો કમરની અંદર અમે જ્યારે એક્સરે કરાવ્યા તો ત્યારે અમને વિઝિબલ ચેન્જ મળ્યા કે એમના બંને ગોળા જે છે એ લેવલ પર નથી. લેફ્ટના કમ્પેરમાં રાઈટ ગોળાનું હાઇટ આટલી નીચે આવી છે. એનો મતલબ કે એમનો બોડીનો વેઇટ અગર 50 કિલો છે તો બંને પગ પર 25 કિલો જવાની જગ્યાએ એક પર 30 જાય છે અને એક પર 20. તો અમે એમના ઘૂંટણ પર ટ્રીટમેન્ટ કરવાની જગ્યાએ એમના પહેલાં ફાઉન્ડેશન એટલે કે થાપાનું લેવલ કર્યું અને એનાથી જ એમને ડ્રાસ્ટિક રિઝલ્ટ મળ્યું છે. તો કાયરોપ્રેક્ટિકમાં આજે મેજિક થયું ને, એ મેજિકનું એક જ કારણ છે અને એ છે કે એમના પેઇન પર ટ્રીટમેન્ટ નહીં કરવાની જગ્યાએ એમના પ્રોબ્લેમનું જે રૂટ કોઝ હતું એના પર અમે કામ કર્યું. તો આશા રાખું કે હું તમને જણાવી શક્યો કે કાયરોપ્રેક્ટિક એ દુખાવા પર નહીં પણ દુખાવાના મૂળ કારણ પર કામ કરે છે અને એટલે જ એ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે. તો તમને, તમારા પરિવારજનો કે તમારા આસપાસમાં કોઈને પણ સાંધા, સ્નાયુ કે મણકાને લગતી તકલીફો છે અને જો દવા કે ઓપરેશન વગર મટાડવા માગો છો તો અચૂક કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટનો સંપર્ક કરો. થેન્ક યુ ફોર વોચિંગ. સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ.